વિદ્યાર્થી મિત્રો, આપણે આનાથી અગાઉના લેક્ચરમાં પાયથાગોરસનો પ્રમેય સાબિત કર્યો છે. પાયથાગોરસનો પ્રમેય કાટકોણ ત્રિકોણ માટે હોય. કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો બી કાટખૂણો છે તો AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર બરાબર AC સ્ક્વેર થાય છે. આવું આપણે સાબિત કર્યું છે. ખૂણા બીની સામેની બાજુ કર્ણ, ખૂણો બી કાટખૂણો છે, કર્ણ AC હોય અને કર્ણનો વર્ગ કાટખૂણો બનાવતી બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર થાય છે. ઘણા વર્ષો પહેલા આને બોધાયન સૂત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. ચોપડીમાં લખેલું છે. પ્રાચીન ભારતીય ગણિતજ્ઞ બોધાયને આવું સ્વરૂપ આપેલું પણ એની રજૂઆત થોડી જુદી હતી. બોધાયનના સૂત્ર મુજબ એને એવું કીધું કે લંબચોરસ લઈએ આપણે, કોઈ બી લંબચોરસ, સપોઝ આપણે લીધો લંબચોરસ ABCD અને એનો વિકર્ણ AC, તો વિકર્ણથી બનતા ચોરસનું ક્ષેત્રફળ સમજવા જેવું છે. આ લંબચોરસ તો વિકર્ણ AC અથવા BD લઈ શકાય. અહીંયા મેં AC લીધું છે. AC થી બનતો ચોરસ, આ AC નું જેટલું માપ છે એટલું માપ આ એક ચોરસ PQR છે તો માપ કે તેની બધી બાજુઓનો માપ AC જેટલા છે. આપણે AC જેટલું તો જ આપણે એને ચોરસ કહીશું. ચોરસ ન હોય તો ચોરસ દોરવાનું. હવે ચોરસના ક્ષેત્રફળ માટે આપણે જાણીએ છીએ કે L સ્ક્વેર એટલે આ બે બાજુનો સરવાળો, એટલે આપણે AC હોય AC ગુણ્યા AC એટલે AC સ્ક્વેર. એટલે કે લંબચોરસના વિકર્ણથી બનતા ચોરસનું ક્ષેત્રફળ એ લંબચોરસની બાજુ કઈ AB એનાથી બનતા ચોરસનું ક્ષેત્રફળ AB, તો AB જેટલું માપ હોય એટલું તો ચોરસ લેવાનું બાજુનું માપ અને એનું ક્ષેત્રફળ એટલે AB સ્ક્વેર. બીજી બાજુ BC અને એનાથી બનતા ચોરસ એનું ક્ષેત્રફળ BC સ્ક્વેર. એટલે BC ગુણ્યા BC આખા ચતુષ્કોણનું માપ BC જેટલું લઈએ માનો કે તેનું ક્ષેત્રફળ BC ગુણ્યા BC કર્યા BC સ્ક્વેર ના સરવાળા જેટલું હોય છે. એટલે પાછું એનું એક પરિણામ આપણને પ્રાપ્ત થઈ જાય. એટલે બોધાયનની રજૂઆત થોડી જુદી રીતે હતી પણ વાસ્તવમાં એ જ રજૂઆત હતી. એટલે એને બોધાયન સૂત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે એ સૂત્ર પાયથાગોરસનો પ્રમેય એ બોધાયન સૂત્ર તરીકે પણ પ્રચલિત છે. ઓબ્જેક્ટિવમાં કદાચ પૂછાય તો ધ્યાન રાખીશું. હવે પ્રમેય નંબર 6.9 આપણે આગળ પાયથાગોરસનો પ્રમેય ભણી ગયા છે. 6.9 એ પાયથાગોરસનું પ્રતિપ્રમેય છે. મિત્રો, પ્રતિપ્રમેય એટલે શું? પ્રમેયનું વિરુદ્ધ, જે તે પ્રમેય હોય એનું વિરુદ્ધ. પાયથાગોરસનું પ્રતિપ્રમેય પાયથાગોરસના પ્રમેયનું વિરુદ્ધ વિધાન. પાયથાગોરસના પ્રમેયમાં ત્રિકોણ ABC આપેલો હોય તો ખૂણો બી કાટખૂણો આપેલો છે. હમણાં મેં લખ્યું તે વિધાન, ત્રિકોણ ABC માં ખૂણો બી કાટખૂણો છે તો AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર બરાબર AC સ્ક્વેર. આ વિધાનનું ઊંધું, જો ત્રિકોણમાં કોઈ એક બાજુનો વર્ગ, જો કોઈ ત્રિકોણમાં કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના
પહેલી બાજુનો સામેનો ખૂણો કાટખૂણો છે. પાયથાગોરસના પ્રમેયમાં કાટખૂણો આપેલો હતો. એક બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય એવું સાબિત કરેલું છે. અહીંયા એક બાજુનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય એવું આપેલ છે અને સાબિત કરવાનું છે કે ખૂણો કાટખૂણો છે. એનો મતલબ એમ કે આ પ્રમેય પાયથાગોરસના પ્રમેયનું પ્રતિપ્રમેય છે, એટલે કે વિરોધી વિધાન છે. હવે અહીંયા આપણે એક ત્રિકોણ લેવો છે. આપણે ત્રિકોણ લીધો, આપણી પાસે ત્રિકોણ આપેલો છે. કયો ત્રિકોણ આપેલો છે? ABC. અને ABC માં કોઈ એક ત્રિકોણમાં કોઈ એક બાજુનો વર્ગ આપણે પક્ષ લખવો છે. અહીંયા પાછળથી આ ત્રિકોણ કાટખૂણો સાબિત કરવાનો છે એટલે એડવાન્સમાં લઈ લીધો. તો કોઈ એક બાજુનો વર્ગ એટલે આપણે AC સ્ક્વેર લઈએ. AC સ્ક્વેર બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર. બાકીની બે બાજુ AC સિવાયની બાજુ AB અને BC સ્ક્વેર. આ AB સ્ક્વેર વત્તા BC સ્ક્વેર બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર. અને સાધ્ય શું છે કે પહેલી બાજુનો સામેનો ખૂણો, પહેલી બાજુ એટલે કઈ? AC. AC નો સામેનો ખૂણો એટલે કોણ? ખૂણો B. ખૂણો B કાટખૂણો છે એવું આપણે સાબિત કરવું. આપણે ચોપડીમાંથી પક્ષ સાથે કાઢી નાખ્યા છે એટલે આપણે લખતા ચોપડીમાં નથી આપેલા. આપણે લખ્યું ખૂણો B કાટખૂણો છે, અથવા એમ પણ લખાય માપ ખૂણો B બરાબર 90. આવું આપણે સાબિત કરવાનું છે. સાથે માં લખો કે આ લખો એ પણ ચાલશે. B કાટખૂણો છે સાબિત કરવા, અથવા તો ખૂણો B બરાબર 90° એમ લખીશું તો પણ ચાલશે. હવે આને સાબિત કરવા માટે આપણે ત્રિકોણ ABC સિવાયનો એક ખૂણો, ત્રિકોણ એવો રચીએ કે ભાઈ ખૂણો કાટખૂણો આપેલો. એટલે લખીએ છે કે આ સાબિત કરવા ત્રિકોણ PQR એવો રચો કે જેમાં ખૂણો Q બરાબર 90 હોય અથવા તો 90° હોય એવો ત્રિકોણ રચીએ. તો કાટખૂણો હોય એવો ત્રિકોણ રચીએ. વળી PQ બરાબર AB અને QR બરાબર BC થાય. ખૂણો B કાટખૂણો લઈએ, PQ એવી બાજુ લઈએ જેનું મૂલ્ય આના AB જેટલું હોય અને BC બાજુ એવી લઈએ જેથી QR બાજુ એવી લઈએ QR બાજુ એવી લઈએ જેનું મૂલ્ય BC જેટલું હોય. અને આવું જો કરીએ એને આપણે રચના કહી શકીએ. આ ત્રિકોણ PQR રચો. PQR રચનામાં ખૂણો Q કેવો લીધો? કે સાહેબ કાટખૂણો લીધો. PQ કેવો લીધું? તો કે એનું મૂલ્ય AB જેટલું હોય. PQ બરાબર AB. QR કેટલું લીધું? તો કે QR બરાબર BC. આને રચના કહીશું. પણ મિત્રો ત્રિકોણ PQR માં તો ખૂણો Q કાટખૂણો છે. ત્રિકોણ PQR માં ખૂણો Q બરાબર 90 છે. જે ત્રિકોણમાં કાટકોણ ત્રિકોણ હોય અથવા જે ત્રિકોણમાં કોઈ એક ખૂણો કાટખૂણો હોય તો એમાં તમે જાણો છો કે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે શું કરી શકીએ? તો કે કાટખૂણાની સામેની બાજુ કર્ણ PR² બરાબર PQ² QR² આવું લખી શકીએ. PQ² QR બરાબર PR² અથવા PR² બરાબર PQ² QR². આપણે આમાં ભલે સાબિત કરવાનું છે
એના માટે આ રચના કરી છે. એટલે હવે pr² બરાબર pq² વત્તા qr². કોના પ્રમેય પ્રમાણે? પાયથાગોરસના પ્રમેય મુજબ. આ ત્રિકોણ pqr માં પાયથાગોરસના પ્રમેય મુજબ જેમાં ખૂણો q કેટલાનો છે? 90 નો છે. એટલા માટે આવું કર્યું. હવે જો pq બરાબર ab થાય એવું લખ્યું છે અને pqr બરાબર bc ની રચના કરી છે, તો અહીંયા આપણે લખી શકીએ pq ની જગ્યાએ ab² વત્તા qr ની જગ્યાએ bc². આવું લખી શકીએ અને ત્યાં આપણે લખીએ કે રચના પરથી. કાકા આપણી રચના કરી છે. હવે તમારો પક્ષ જુઓ. પક્ષમાં શું કીધું છે કે ab² વત્તા bc² બરાબર શું આપેલું છે? ac². તો ab² વત્તા bc² ની જગ્યાએ તમે ac² મૂકી શકો. તો આ બાજુ pr². તો pr² બરાબર ac². ક્યાંથી લાવ્યા? તો કે પક્ષ પરથી. ab² વત્તા bc² બરાબર ac² ક્યાંથી લખ્યું? પક્ષ પરથી. બે મિનિટ ભરો. એટલે ab² વત્તા bc² બરાબર ac² એવું પક્ષમાં છે. માટે એની જગ્યાએ લખ્યું ac². therefore pr બરાબર ac. બંનેનો વર્ગ નીકળી ગયો એટલે pr બરાબર ac થઈ શકે. એટલે આપણે આ પરિણામ મેળવ્યું. pr² બરાબર ac² માટે pr બરાબર ac. એને પરિણામ તમે લઈ શકો. pr બરાબર ac. 1 અને 2 ઉપર જેવું લખ્યું છે આપણે ચોપડીમાં. એટલે આપણે પહેલા 1 અને 2 આપીએ. તો આને 1 આપીએ અને આને 2 આપીએ. આ બધું 1 અને 2 પરથી. અને એને પરિણામ નંબર 3 પર કહી શકાય જો આપવું હોય તો. હવે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં આપણી સામે બે ત્રિકોણ છે. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં. એમાં તમે પહેલા તો લીધું છે કે AB બરાબર PQ. ક્યાં લીધું છે આપણે? AB બરાબર PQ. એનો શું કહેવાય? રચના પરથી. શું કહેવાશે? રચના પરથી. BC બરાબર QR. આ ઉપર આપણે લખ્યું છે ક્યાંથી? રચના પરથી. AB બરાબર PQ, BC બરાબર QR. આ બે રચના. અને અહીંયા સાબિત થયું AC બરાબર PR. 3 પરથી. કયો નંબર આપે છે? પરિણામ નંબર 3 પરથી. તો બે ત્રિકોણ વચ્ચે બાજુ બાજુ અને બાજુ કયો પ્રમેય કામ લાગશે મિત્રો? કોઈ કહેશે બાબા પરથી. એટલે કે ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ PQR છે અથવા થાય. આ બે ત્રિકોણ સમરૂપ છે અથવા થાય. કોના આધારે? બાબા પ્રમેય પરથી. કઈ પ્રમેય પરથી? બાબા પ્રમેય પરથી આવું સાબિત થશે. અથવા બાબા એકરૂપતા પ્રમેય એવું લખીએ તો ચાલે, અથવા તો બાબા એકરૂપતા એવું લખીએ તો પણ ચાલે. મતલબ કે આ બે ત્રિકોણ પરસ્પર સમરૂપ છે. હવે ત્રિકોણ સમરૂપ હોય તો અનુરૂપ ખૂણાઓ સમાન હોય એવું આપણે ભણી ગયા છે. આપણે બધા ખૂણાની ગણતરી નથી કરવી. b બરાબર ખૂણો q સાબિત થાય. અનુરૂપ ખૂણો b બરાબર ખૂણો q, a બરાબર p, c બરાબર r. બધાની જરૂર નથી. b બરાબર q. પણ ખૂણો q બરાબર 90 છે. આવું આપણે ક્યાં લીધું છે? b બરાબર 90. તો કે આપણે આગળ ઉદાહરણ ત્રિકોણ લીધું PQR ત્યારે લખેલું છે ત્રિકોણ PQR માં ખૂણો q બરાબર 90. એટલે ત્રિકોણ PQR માં ખૂણો q બરાબર 90 અને આ સમાન છે માટે ખૂણો b બરાબર 90 થાય. ખૂણો b બરાબર 90 અને આપણે જે સાબિત કરવું હતું કે ખૂણો b કાટખૂણો છે. આમ ખૂણો b કાટખૂણો છે. મિત્રો મેક્સિમમ છોકરાઓને આ બે પ્રમેયો ભૂલ થાય. પરીક્ષામાં પૂછ્યો પાયથાગોરસનો પ્રમેય તો
तो बाळको आ लखी नामे 0 मार्क। आ प्रमेयનું નામ છે પાયથાગોરસનો પ્રતિપ્રમેય। ઘણી વખત પ્રતિજ્ઞા ના આપેલી હોય અને એવું જ કે પાયથાગોરસનો પ્રમેય લખો અને પ્રતિપ્રમેય સાબિત કરો તો તમારે મુશ્કેલી ઊભી થાય। પાયથાગોરસનો પ્રમેય લખો એટલે ખાલી પ્રમેયની પ્રતિજ્ઞા લખવાની પાયથાગોરસની, એટલે કે પ્રમેય નંબર 6.8 જે આગળ સાબિત કર્યું, અને પછી તેનો પ્રતિપ્રમેય સાબિત કરો એટલે આ પ્રતિજ્ઞા લખીને પછી આ સાબિત કરવાનું। ધ્યાન રાખવાનું કે પાયથાગોરસના પ્રમેયમાં એક જ આકૃતિ છે પાયથાગોરસના પ્રમેયમાં, પાયથાગોરસના પ્રતિપ્રમેયમાં બે આકૃતિ છે। સમજણ માટે ધ્યાન રાખવાનું તો આટલું પણ કરી શકાય કે પાયથાગોરસનો પ્રતિપ્રમેય કહે તો બે ફિગર વાળો પ્રમેય, અને પ્રમેય કહે તો એક આકૃતિ। પણ આપણે સમજણ તો પૂરેપૂરી એવી જોઈએ કે એક આકૃતિ વાળામાં કેવી રીતે સાબિત કરવાનું છે અને બે આકૃતિ વાળામાં કેવી રીતે ધારણા રચના લઈને આપણે સાબિત કરવાનું છે। એક વાત ફરીથી, આ પ્રમેય પાયથાગોરસના પ્રમેયનું પ્રતિપ્રમેય છે। પાયથાગોરસના પ્રમેયમાં ખૂણો બી કાટખૂણો આપેલો છે તો સાબિત કરવાનું છે કે કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય છે। અહીંયા પ્રતિપ્રમેયમાં કોઈ એક ત્રિકોણનો કોઈ એક બાજુનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર થાય છે એવું આપેલું છે, અને સાબિત કરવાનું છે કે પ્રથમ બાજુનો સામેનો ખૂણો કાટખૂણો છે। આપણે કેવી રીતે સાબિત કરીએ તો એક ત્રિકોણ લીધો, એમાં એક કાટખૂણો લીધો, એમાં પાયથાગોરસનો પ્રમેય લાગુ પાડો। આ જે ત્રિકોણ લીધો એ આપેલા ત્રિકોણની અનુરૂપ બે બાજુઓની અનુરૂપ બાજુઓ લીધી છે, એના આધારે એની સાથે સરખામણી કરી એટલે બે બાજુ એકરૂપ થઈ, અને બે ત્રિકોણ વચ્ચેની બાપામાં પ્રમેયની સંગતતા સાબિત કરી અને પ્રમેય સાબિત કરી। મિત્રો સળંગ તૈયાર ના કરી શકે તો ટુકડા કરવાના ચાલે। પહેલા આટલું કરવાનું, પછી આ સાબિત કરતા શીખવાનું, પછી આ બે ત્રિકોણ વચ્ચેની સંગતતા જોવાની, અને પછી છેલ્લે ખૂણાની અનુરૂપ ખૂણો બતાવીને પ્રમેય અહીંયા આપણે પૂરો કરી દીધો। અહીંયા એક સામાન્ય બાબત રહી ગઈ છે લખવાની, ખૂણો b બરાબર ખૂણો q તો બરાબર છે, પણ ખૂણો b બરાબર 90 ક્યાંથી લાવે તો જે આપણે આ રચના કરી હતી કે ત્રિકોણ PQR એવો લેવો કે ખૂણો q 90 છે, તો અહીંયા તમે લખી શકો રચના પરથી, એટલે કશું બાકી રહેતું નથી। સમજાઈ ગયું? બરાબર। મિત્રો આપણે પાયથાગોરસનો પ્રમેય ભણ્યા, એનો પ્રતિપ્રમેય ભણ્યા, એના કેટલાક દાખલા પણ આવે। અહીંયા ચોપડીનું ઉદાહરણ નંબર 11 આપણને આપેલું છે, બહુ સરળ અને નાની વસ્તુ છે। રાઇડરો બધી કાઢી નાખેલી છે એટલે આપણે હાથ બાજુ પર એક નિસરણી, મિત્રો અહીંયા આ ત્રિકોણ દોર્યો છે આપણો, તમારે કેટલીક વસ્તુને નિસરણી તરીકે સમજવાની છે। મારી ભૂલ થઈ છે જો કે ઊંધી આકૃતિ દોરેલી છે, પણ ACB અને આ ખૂણો આ બાજુ લીધો છે, અને એમાં કહે છે કે નિસરણીની દિવાલને અટકીને આ રીતે મૂકેલી છે। આ નિસરણી છે AB બરાબર નિસરણી, AB નિસરણીની ઊંચાઈ અથવા તો લંબાઈ છે। દિવાલને અટકેલી છે, દિવાલ ત્રોસી ના હોય, દિવાલ સીધી હોય, સીધી વસ્તુઓમાં કોણ છે, દિવાલ જમીન ઉપર પણ ના હોય, એટલે આ AC દિવાલની ઊંચાઈ, અને BC તો શું કહેવાય, નિસરણીના તળિયાનો છેડો, નિસરણીનું તળિયું, નિસરણીના તળિયાથી દિવાલનું અંતર, આ નિસરણીના તળિયાથી દિવાલનું અંતર એ કેટલા મીટર છે તો કે 2.5
દીવાલની ઊંચાઈ કેટલી છે તો કે સાહેબ 6 મીટર તો નિશાનીની લંબાઈ કેટલી છે તો એ શોધવાની છે તો મિત્રો અહીંયા દીવાલ પોતે શિરોલંબ છે માટે કાટખૂણો બનાવી એટલે ક્વોડ્રિલેટરલ પાયથાગોરસના પ્રમેય મુજબ AB સ્ક્વેર એટલે કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓ AC સ્ક્વેર વત્તા CB સ્ક્વેર કાટખૂણો બનાવતી બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલું થાય ચલો AB સ્ક્વેર એટલે તો શોધવાનું છે એટલે એમને રહેશે AC સ્ક્વેર એટલે 6 નો વર્ગ વત્તા BC સ્ક્વેર એટલે 2.5 નો વર્ગ 6 36 વત્તા 6 નો વર્ગ 36 અને 25 નો વર્ગ 625 25 625 પર પોઈન્ટ અને 2 વખત પોઈન્ટ એટલે 6.25 એટલે સરવાળો કરીએ તો 42.25 સરવાળામાં બહુ ધ્યાન રાખવાનું 36.00 6.25 આપણે તેના બે 00 ક્યાંથી આવ્યા 6.25 અપૂર્ણાંક સંખ્યા પણ 36 પૂર્ણાંક સંખ્યા તો 36 પછી પોઈન્ટ કરીને બે ટુકડા મૂકવાના બે ઘંટા સરવાળો કરવામાં સરળતા રહે એટલે 42.25 થશે એટલે AB સ્ક્વેર બરાબર 42.25 AB બરાબર આનું વર્ગમૂળ શોધવાનું હવે આમાં કેટલી મળે કેટલા સંખ્યાઓના વર્ગ 5 વાળી સંખ્યાનો વર્ગ સરળ છે 25 નું વર્ગમૂળ 5 અને એવી બે સંખ્યાઓ નજીકની શોધો પાસેની કે જે બેનો ગુણાકાર 42 થતો દાખલા તરીકે 4 × 5 4 × 20 5 × 6 6 × 30 6 × 7 7 6 42 ક્લિયર તો ઉપલી નાની સંખ્યા લેવાની એનો મતલબ 6 6.5 6 7 42 અને પાછું 25 આ રીતે 6.5 અને જવાબ થશે AB AB શું છે નિશાની છેલ્લે જવાબ લખી દેવાનો આમ AB શું આપ્યું છે નિશાનીની લંબાઈ 6.5